ચંડોળા તળાવ બાદ ફરી એક મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। ઈસનપુર તળાવ પાસે મેગા ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે। એએમસી અને પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ઈસનપુર તળાવમાં રહેલા 900 કાચા પાકા મકાનો પર હવે તંત્રનો હથોડો ફરશે। 4 ટીમ અલગ અલગ બનાવી અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એએમસીના અન્ય ઝોનમાંથી પણ એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી છે। વોટર બોડી પર રહેલા દબાણ દૂર કરવામાં આવશે। ચંડોળા તળાવ બાદ પછી આ એક મેગા ડિમોલિશનની કાર્યવાહી એક મોટી કાર્યવાહી કહેવાય જે ચંડોળા બાદની ગણી શકાય। શહેરભરમાંથી મોટો પોલીસ બંદોબસ્ત અહીંયા ઉતારી દેવાયો છે। ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે એએમસી દ્વારા જે કામગીરી ચાલુ છે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે। આ બંદોબસ્તમાં એક ડીસીપી એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ અને લગભગ 500 પોલીસ જવાનો છે। સાથે મહિલા પોલીસ પણ છે। બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે। આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ અમદાવાદથી મારી સાથે જોડાયા છે। પ્રણવ, આજે ઈસનપુરમાં જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે આ સૌથી મોટું જે ચંડોળા તળાવ પછીનું મનાઈ રહ્યું છે, કઈ રીતે આ દબાણોને તોડવામાં આવશે અને આ દબાણો કેટલા વર્ષ જૂના હતા? પંકજ, ચોક્કસ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે અને જે ઈસનપુર લેક કહેવામાં આવે છે તેની આસપાસ 900થી પણ વધુ જે મકાનો હતા તેની અંદર કાચા અને પાકા તમામ મકાનો હતા તેની ઉપર હાલ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે, દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ આ સૌથી મોટું ડિમોલેશન મહાનગરપાલિકા હાથ ધરી રહી છે અને વહેલી સવારથી જ તમામ તૈયારીઓ સાથે પહોંચે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ। કેમેરામેન કે દ્રશ્યો બતાવે જોઈ શકાય છે કે હિટાચી મશીન જેસીબી મશીનો સાથે આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ એ છે કે ડિમોલેશનના પગલે આખો જે વિસ્તાર છે તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને સાથે જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સાથે 7 ઝોનની અલગ અલગ જે ટીમો છે ટીમોને અહીં બોલાવી લેવામાં આવી છે અને તમામને અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી સોંપવામાં આવી છે। કારણ કે જે આખું લેક છે આ લેકની આસપાસ તમામ જે બાંધકામો થયા હતા ગેરકાયદેસર તેના ઉપર હાલ દાદાનું આ બુલડોઝર ફરી રહ્યું છે। જોઈ શકો છો કે તમામ જે અનેક પાકા મકાનો હતા કે કાચા મકાનો હતા એ તમામ ઉપર હાલ બુલડોઝર ફરી રહ્યું છે અને જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે વોટર બોડી એટલે જે લેક છે લેકની ઉપર પણ અનેક ગેરકાયદેસર બાંધકામો થયા હતા તેને લઈને જ મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે। ચંડોળા તળાવ બાદ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટકોર કરી હતી તમામ મહાનગરપાલિકાઓને કે જે વોટર બોડી જે હોય છે જે સરકારી લેક આવેલા છે સરકારી જ્યાં પાણીનું વહન થતું હોય છે ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ તે અંતર્ગત જ મહાનગરપાલિકાએ આજે આ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે અને આ મેગા ડિમોલેશનની અંદર અમદાવાદ શહેર જે પોલીસ છે તેના 500થી વધુ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે। ડીસીપીથી લઈને તમામ પોલીસનો મોટો સ્ટાફ મૂકી દેવાયો છે। ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે અને સતત છેલ્લા 1 સપ્તાહથી તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા કે આપના જે મકાનો છે આપના જે આપ રહી રહ્યા છો તે ઇનલીગલી છે, આપને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે। તેના કારણે જ તમામ લોકોએ શાંતિપૂર્ણ માહોલની અંદર આ તમામ મકાનો છે તે ખાલી કરી દીધા હતા। ત્યારબાદ જ મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આના અગાઉ પણ અનેક વખત મહાનગરપાલિકાએ નોટિસો પણ બજવી હતી પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતા આ કામગીરી હાથ ધરાઈ ન હતી પરંતુ આ વખતે પોલીસ બંદોબસ્ત મળ્યો તેના કારણે વહેલી સવારથી જ કહી શકાય કે મહાનગરપાલિકાના તમામ ઝોનમાંથી આવેલા એસ્ટેટ અધિકારીઓ એ જ ઉપરાંત એ કહી શકાય કે જીસીબી હિટાચી મશીનો એ તમામને અહીં તમામ મશીનરી જે કહી શકાય તેને જોંતરી દેવામાં આવી છે અને તમામ જે ગેરકાયદેસર બાંધકામો હતા વોટર બોડી ઉપર એને જમીનદોસ્ત કરવાની કામગીરી મહાનગરપાલિકાએ હાથ ધરી છે। મહત્વપૂર્ણ એ પણ છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ હતો, ફાયર વિભાગની ટીમ પણ હતી, ટોરન્ટો પાવર। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો 20 જેસીબી અને 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી ચાલી રહી છે ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન। અને હવે વાત વાપીની। વાપીમાં ફરી એકવાર આગની ઘટના બની। વાપીના સલવાવ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી। વાપી ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ અકબંધ છે। ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા સ્ક્રેપમાં ભીષણ આગ લાગી। મોટા પ્રમાણમાં ભંગારનો સંગ્રહ કર્યો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। તસવીરોમાં જોઈ શકાય છે કે આગ લાગતા આ આગ ધીરે ધીરે વિકરાળ બની હતી
અમરેલીના ધારીગીર પૂર્વના કોટડા ગામે સિંહબાળ કૂવામાં ખાબકી ગયું. 8 માસનું સિંહબાળ કૂવામાં ખાબકતા દોડધામ મચી. ભૂપતભાઈ સોહલિયાની વાડીના કૂવામાં ખાબક્યું હતું સિંહબાળ. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને અને સિંહબાળને બહાર કાઢ્યું હતું. પાણીમાં પડી ગયેલ સિંહબાળને વન વિભાગે આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડ્યું, પરંતુ આંબરડી સફારી પાર્કમાં સારવાર દરમિયાન સિંહબાળનું મોત નીપજ્યું.